નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીમાં ગયેલ રોયલ એનફિલ્ડ બુલેટ સાથે એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી માંજલપુર પોલીસ માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ઝોન 3 અને શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર એફ ડિવિઝન શ્રી પ્રણવ કટારિયા સાહેબ નાઓએ વડોદરા શહેરમાં રોજે રોજ બનતા મિલકત સંબંધી ગુનાઓ આચરી નાસી જનાર આરોપીને ઈસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ, જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર LD ગમારા સાહેબ નાઓની દોરવણી હેઠળ તાબાના માણસોને આ અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જે માર્ગદર્શન આધારે માંજલપુર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ શાંતિલાલ વસરામભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ ભૂપેન્દ્રભાઈ નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીમાં ગયેલ એનફિલ્ડ બુલેટ GJ06 QD 1315માં નામ ટ્રાન્સફર કરાવવા સારું કિસ્સમ RTO કચેરી જનાર છે, જેથી સ્ટાફના માણસો સાથે સદરી જગ્યાએ જઈ તપાસ કરતા એક કિસ્સમ રોયલ એનફિલ્ડ બુલેટ નંબર GJ06 QD 1315 સાથે શંકાસ્પદ હાલતમાં જણાતા તેને કોર્ડન કરી પકડી પાડી બુલેટ બાબતે ઘનિષ્ઠ સઘન પૂછપરછ કરતા વિજયભાઈ રણજીતભાઈ પઢિયાર રહે મુજપુરા ફળિયા ગામ જશપુર તાલુકો પાદરા જિલ્લો વડોદરા નાની પાસેથી વેચાણથી લીધેલ હોવાનું જણાવેલ, બુલેટના કોઈ કાગળ આપેલ નહીં હોવાનું જણાવેલ, જેથી ત્યારે પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ। પકડાયેલ આરોપીનું નામ સરનામું જતીનભાઈ પ્રવીણભાઈ કાપડિયા, ઉંમર વર્ષ 24, રહે મકાન નંબર 9 અભિલન નગર રુદ્ર હાઇટ્સની સામે સોમાભાઈના કુવા પાસે ખોડિયારનગર કેનાલ રોડ સભા વડોદરા શહેર, મૂળ રહે ગાયત્રીનગર પાળિયાદ ગામ તાલુકો જિલ્લો બોટાદ। વોન્ટેડ આરોપીનું નામ વિજયભાઈ રણજીતભાઈ પઢિયાર, રહે મુજપુરા ફળિયા ગામ જાજપુર તાલુકો પાદરા જિલ્લા વડોદરા। ડિટેક્ટ થયેલ ગુનો માંજલપુર પોલીસ સ્ટેશન પાર્ટ 1 ગુનો નંબર 11-19-600-324-0-568-2024 BNSA કલમ 303(2) કબજે કરાયેલ મુદ્દામાલ રોયલ એનફિલ્ડ સ્ટાન્ડર્ડ 350 બુલેટ, જેનો રજિસ્ટર નંબર GJ06 QD 1315, કિંમત ₹1,00,000નો મુદ્દામાલ। સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી પોલીસ ઇન્સ્પેક્ટર LD ગમારા, પોલીસ ઇન્સ્પેક્ટર MS બિહોલા, ASI રોહિત કુમાર, હેડ કોન્સ્ટેબલ જય કિશન, હેડ કોન્સ્ટેબલ શાંતિલાલ, હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ, હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ, પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ વગેરેની ટીમે સફળ કામગીરી કરેલ।